ચાલો આપણે ખૂણાઓની રમત રમીએ. અહીં એક આકૃતિ દોરી છે. અહીં ઘણા બધા ખૂણાઓ બને છે. આપણે બીજા ખૂણાઓ શોધવાના છે. ચાલો હું તમને થોડા ખૂણાના માપ આપું છું. અહીં આ ખૂણાનું માપ 56 અંશ છે. તે જ પ્રમાણે આ ખૂણાનું માપ 115 અંશ છે. આપણે આ ખૂણાનું માપ શોધવા માંગીએ છીએ, માટે આપણે તેને પ્રશ્નાર્થ ચિહ્ન વડે દર્શાવીએ. હવે આ વિડીયોને અહીં અટકાવો અને તમે જાતે જ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો અને પછી તે આપણે સાથે ઉકેલીશું. હું તમને થોડા સ્ટેપ કહું છું અને પછી બાકીનું તમે જાતે કરો. પરંતુ હવે હું તમને બતાવું છું કે તે કઈ રીતે આ ખૂણાની રમત રમી શકાય. અહીં આપણને ખૂણાઓના નિયમો અને બધા જ ગુણધર્મોની જાણકારી છે. હું તમને થોડી માહિતી આપી દઉં. અહીં આ રેખા અને આ રેખા બંને એકબીજાને સમાંતર છે. આ બંને રેખા એકબીજાને સમાંતર છે. હવે આ આકૃતિમાં શું કરીશું? જ્યારે પણ આવી આકૃતિ આપેલી હોય ત્યારે બને તેટલા બધા જ ખૂણા શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે પરથી જે ખૂણો આપણે શોધવાનો છે તે આપણને મળી જાય છે. ચાલો તો તે આપણે કરીએ. અહીં આ ખૂણો 56 અંશનો છે. અહીં આ બંને રેખાઓ સમાંતર છે અને આ રેખા તેમની છેદિકાની જેમ વર્તે છે. તો હવે વિચારો કે આ ખૂણાનો અનુકોણનો ખૂણો કયો હશે? આ ખૂણો, બરાબર? આપણે અનુકોણ વિશે શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે અનુકોણ હંમેશા સમાન હોય છે. આમ આ ખૂણો પણ 56 અંશનો થશે કારણ કે અનુકોણો સમાન હોય છે. તેવી જ રીતે આ ખૂણો પણ 56 અંશનો જ થશે. મને ખબર છે કે આપણે આ ખૂણો નથી શોધવાનો. આ ખૂણાનો અનુકોણનો ખૂણો આ હોવાથી આ ખૂણો પણ 56 અંશનો જ થાય. હવે આપણે આ ખૂણાનું માપ શોધીએ જે 180 ઓછા 56 અંશ જેટલું થશે. તેથી આ ખૂણાનું માપ થશે 124 અંશ. આ શોધવાથી આપણને કોઈ જ મદદ નહીં થાય, પરંતુ હું તમને એ બતાવવા માંગુ છું કે આપણે દરેક ખૂણાના માપ શોધી શકીએ છીએ. પરંતુ પ્રથમ સ્ટેપ મુજબ અનુકોણો એકરૂપ હોવાથી આ પણ 56 અંશ થાય છે. હવે આપણે આ ખૂણાનું માપ શોધવું છે. આપણે આ ખૂણાનું માપ જાણીએ છીએ અને આ ત્રિકોણ છે. જો આપણને આ ખૂણાનું માપ મળી જાય તો આપણે આ ખૂણાનું માપ શોધી શકીએ છીએ. શું આપણે આ ખૂણાનું માપ શોધી શકીએ? હા, તે ખૂણો 115 અંશના ખૂણાનો પૂરક કોણનો ખૂણો છે. આમ આ લીલો ખૂણો વત્તા આ જાંબલી ખૂણો બરાબર 180 અંશ થાય. તેથી આ ખૂણાનું માપ 180 ઓછા 115 અંશ થશે, જેના બરાબર 65 અંશ થાય. ધ્યાનથી જુઓ કે આપણે શું કર્યું. આપણે જણાવ્યું કે આ બંને રેખાઓ સમાંતર રેખાઓ છે, માટે આ ખૂણો અને આ ખૂણો બંને અનુકોણના ખૂણાઓ હોવાથી સમાન થાય. તેથી આ 56 અંશ થાય છે. અને પછી આ લીલો ખૂણો અને આ જાંબલી ખૂણો બંને પૂરક કોણના ખૂણા હોવાથી તે બંનેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. આ 115 હોવાથી આ 56 અંશનો થાય, જે 180 ઓછા 115 કરવાથી મળે છે. હવે વિચારો કે આગળ આપણે શું કરી શકીએ. હવે જો આપણે ત્રિકોણના બે ખૂણાના માપ જાણતા હોઈએ તો આપણે ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ છીએ, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ. ધારો કે આપણે આ ખૂણાનું માપ x ધારી લઈએ. તેથી x વત્તા 56 અંશ વત્તા 65 અંશ બરાબર 180 અંશ. તો હવે 65 વત્તા 56 શું થાય? 65 વત્તા 56 121 થશે. તેથી x વત્તા 121 અંશ બરાબર 180 અંશ. માટે x બરાબર 180 ઓછા 20 બરાબર 60. માટે જવાબ થશે 59 અંશ. તેથી x બરાબર 59 અંશ. જે થઈ ગયું. આપણને જે ખૂણાનું માપ શોધવાનું હતું તે આપણે શોધી લીધું. ચાલો થોડું અઘરું ઉદાહરણ જોઈએ અને તે માટે આપણે નવી સ્ક્રીન લઈ લઈએ.
અત્યાર સુધી આપણે ત્રિકોણ, સમાંતર રેખાઓ તેના વિશે ઘણું બધું જોયું. હવે આપણે એક સ્ટાર બનાવીએ, એટલે કે તારો બનાવીએ. તેના માટે હું અહીંથી એક રેખા દોરું છું, અહીં બીજી એક રેખા દોરું છું, અહીંથી વધુ એક રેખા, અહીંથી બીજી એક રેખા અને છેલ્લે આપણે આ બંને રેખાને જોડી દઈએ છીએ. આ આપણો સ્ટાર છે, જે કંઈક આવો દેખાય છે. હવે વિચારો કે આપણે આ સ્ટાર વિશે શું જાણીએ છીએ. ધારો કે અહીં આ ખૂણાનું માપ 75 અંશ છે, તેવી જ રીતે આ ખૂણાનું માપ પણ 75 અંશ છે અને છેલ્લે આ ખૂણાનું માપ 101 અંશ છે. અને આપણે આ વિડીયોમાં આ ખૂણાનું માપ શોધવાનું છે. હવે આપણે શું કરી શકીએ? જો આ ખૂણો 101 અંશનો હોય તો બીજો કયો ખૂણો આપણે શોધી શકીએ? આપણે અહીં ઘણા બધા ખૂણાઓ શોધી શકીએ છીએ. આ અને 101 અંશ વાળો ખૂણો બંને પૂરક કોણના ખૂણા હોવાથી આ ખૂણો 79 અંશ થશે. તેથી તેના સામેના ખૂણાનું માપ પણ 79 અંશ થશે, કારણ કે આ બંને ખૂણા પૂરક કોણના ખૂણા છે. તે જ પ્રમાણે આ બંને ખૂણા સામસામેના ખૂણા છે, તેથી આ ખૂણાનું માપ પણ 101 અંશ થશે. હજુ આપણે શું શોધી શકીએ? આપણે આ બંને ખૂણાના માપ જાણીએ છીએ, તો આપણે આ ખૂણાનું માપ શોધી શકીએ છીએ. કારણ કે ત્રિકોણના બે ખૂણાના માપ જાણતા હોઈએ તો આપણે ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ છીએ. ચાલો આપણે આ ખૂણાને બી કહીએ. અહીં આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ, આ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. માટે બી વત્તા 75 અંશ વત્તા 75 અંશ બરાબર 180 અંશ. માટે બી વત્તા 150 અંશ બરાબર 180 અંશ. તેથી બી બરાબર 30 અંશ મળે. તેથી બી બરાબર 30 અંશ. હવે આપણે પીળો ખૂણો શોધી શકીએ છીએ અને તે ખૂણો શોધવા માટે હું તમને થોડી સૂચનાઓ આપું છું. તમે આ ત્રિકોણને ધ્યાનથી જુઓ, જેને હું ગુલાબી રંગ વડે દર્શાવું છું. આ ત્રિકોણમાં આ ખૂણો 101 અંશનો છે, આ ખૂણો 30 અંશનો છે જે આપણે આગળ શોધ્યો. તો આપણે આ ખૂણાનું માપ શોધી શકીએ છીએ. આપણે આ ખૂણાને x ધારી લઈએ તો x વત્તા 101 અંશ વત્તા 30 અંશ બરાબર 180 અંશ. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ. તેથી x વત્તા 131 અંશ બરાબર 180 અંશ. હવે x બરાબર શું થાય? x બરાબર થશે 49 અંશ. તેથી x બરાબર 49 અંશ જે થઈ ગયું. ખૂણાની રમત આપણે વધુ ઉદાહરણ સાથે બીજા વિડીયોમાં જોઈશું.